આપણે આજે એક સેકન્ડ એક બધાને જય જિનેન્દ્ર. એક શિલ્પકાર હતો અને એ આમ જસ્ટ ટાઈમ પાસ કરવા માટે, ફરવા માટે, આ બધા કલાકારો કેવા હોય, પોતાનું મૂડ આવે એ પ્રમાણે રહેવાનું, ફરવાનું, કંઈક ઇમેજિનેશન પોતાની મેળે કરવાનું, તો નવું કંઈક ક્રિએટ થાય. તો એવી રીતના એ બધું ફરતો હતો, અડતો હતો, એટલે મીન્સ સારી પ્લેસ પર જતો હતો. ત્યાં એને એક મસ્ત મજાનો પથ્થર મળ્યો. એ પથ્થર જોઈને કોને ખબર, એને કુદરતી જેવું એને એની તરફ એટ્રેક્શન થયું ને, તો એને એ પથ્થરને ઉપાડી લીધો. મસ્ત માર્બલનો પથ્થર હતો, વ્હાઈટ શાઇનિંગ વાળો, મસ્ત રાઉન્ડ શેપમાં, અને એને બહુ ગમી ગયો. એ ઘરે લઈ આવ્યો, કેટલી બધી વાર સુધી પથ્થરને જોતો જ રહ્યો. પછી એને કલ્પના આવી એના માઇન્ડમાં. તો એને શું કર્યું કે એ પથ્થર જે એની કલ્પના હતી ને એ પ્રમાણે એ પથ્થર રહેવા દઈ અને જે આજુબાજુનું હતું ને એને કટ આઉટ કરી નાખ્યું. એનું જે સીણીને ઓલું હોય ને હથોડીથી, તો એની અંદરથી એ પથ્થરમાંથી એક સરસ મજાની ભગવાનની મૂર્તિ તૈયાર થઈ ગઈ. કારણ કે એના માઇન્ડમાં એ હતું કે મારે આમાંથી આ બનાવવું છે. તો એ બનાવી શક્યો. તો કેવી રીતના બનાવી શક્યો? તો જે વેસ્ટ પાર્ટ હતા એના આજુબાજુના, એ વેસ્ટ પાર્ટ બધા એને શું કટ કરી નાખ્યા. પોતાની મહેનતથી કટ કરતા ગયો તો ઓટોમેટિક એની અંદરથી એક સરસ મજાની ભગવાનની મૂર્તિ તૈયાર થઈ ગઈ. જે પથ્થર બીજાના પગમાં આવતો હતો, નડતો હતો, જેની કોઈ વેલ્યુ પણ નહોતી, આજે એ પથ્થર આજે પરમાત્મા બની મંદિરમાં મૂક્યો અને બધાના ચરણ, એટલે મીન્સ મસ્તક એના ચરણમાં ઝૂકવા લાગ્યા. જો પથ્થર ઈનો ઈ જ છે. પથ્થરની ઉપર પુરુષાર્થ કર્યો તો પથ્થરમાંથી શું બની ગઈ? પ્રતિમા બની ગઈ. તો એ પ્રતિમાનું વેલ્યુ કેટલી વધી ગઈ. તો એવી જ રીતના આપણે બધાનો પણ આત્મા છે જ. જેમ રીતના પથ્થર હતો એ આપણો આત્મા છે જ. આપણે આપણો પુરુષાર્થ જો કરીએ તો એને આપણે પરમાત્મા બનાવી શકીએ. એવો પરમાત્મા બનાવી શકીએ કે જેના ચરણમાં બધા મસ્તક ના મારે. તો એ માટે શું જરૂરી છે? તો કે આપણો પુરુષાર્થ. અને એના માટે થઈને આપણા પરમાત્માએ ખુદ પોતાની આત્માની જર્ની આપણી સામે રાખી દીધી છે. આપણે બધા અત્યારના મહાવીર ભગવાનના શાસનમાં છીએ, બરાબર. આપણને બધાને ખબર છે કે મહાવીર સ્વામી ભગવાનના 27 ભવ થયા. લગભગ દર મહાવીર જયંતિએ એ 27 ભવનું વાંચન પણ આપણે સાંભળ્યું છે. અને ભગવાને પોતાની જર્ની આપણી સામે રાખી અને આપણને એક એક્ઝામ્પલ આપી દીધું કે જો તમે પણ આ રીતના યાત્રા કરશો તો તમે પણ પરમમાંથી પરમાત્મા બની શકશો. આપણે આ જ કરવાનું છે જે પરમાત્માએ કર્યું છે, કરીને બતાડ્યું છે આપણને. કહીને નહીં, કરીને બતાડ્યું છે ને એ આપણે કરવાનું છે. તો આપણે જોઈએ ને તો આપણા જે 24 તીર્થંકરો છે એ બધાના જીવનમાં, એટલે કે લાઈફમાં, ઋષભદેવ ભગવાનના 13 ભવ છે, શાંતિનાથ ભગવાનના 12 ભવ છે, પછી નેમિનાથ ભગવાનના 9 ભવ છે, અને અને પાર્શનાથ ભગવાનના 10 ભવ છે. મહાવીર સ્વામી ભગવાનના સૌથી હાઈએસ્ટ 27 ભવ છે. બાકી બધા જ ભગવાનના 3-3 ભવ છે. હવે તમને થશે કે ભવ ક્યાંથી ગણવાની શરૂઆત થઈ? આ ભવ કેવી રીતના ગણતા છે? આ શાસ્ત્રકારોએ આગમમાં આપણને તો કહી દીધું, પણ આપણે એનું ડીપલી નોલેજ લઈએ તો કે ભવ ગણવાની શરૂઆત છે ને સમકિતિની પ્રાપ્તિ પછી થાય. આપણી શરૂઆત તો ક્યારથી થાય ખબર છે? આપણે બધા જ આત્માઓ જે છે, જેમ ઓલા પથ્થર હતો ને એવી રીતના નિગોદની અંદર એક શરીરની અંદર અનંત જીવો છે, ભગવાને કીધેલું છે. અને નિગોદમાં આપણે બધા એક સાથે રહેલા છીએ. એક સાથે શ્વાસ લઈએ, એક સાથે મૂકીએ, એક સાથે જન્મ મરણ થાય, એક સાથે ખાઈએ પીએ, બધું જ સાથે. એક જ શરીર છે, કોમન. આપણી પાસે કોઈનું સ્વતંત્ર શરીર નથી. એ નિગોદમાંથી જ્યારે કોઈ એક સિદ્ધ થાય ને કેવડી, ત્યારે આપણે લક બાય ચાન્સ આપણા થોડા પુણ્ય હોય કે કંઈ પણ થોડું હોય તો આપણે બહાર આવીએ. બહાર આવીએ એટલે શું થાય? નિગોદમાં હોય ને તેને અવ્યવહાર રાશિ કહેવાય.
શાસ્ત્રિક ભાષામાં કહીએ તો એ અવ્યવહાર રાશિ છે કે આપણે જન્મ મરણ કરતા જ રહીએ છીએ. એમાં કઈ બીજું કઈ ખાસ થતું નથી. કર્મ બંધ પણ ઓછા છે ને કર્મ ડિસ્ટ્રોય પણ ઓછા છે. જેવું આપણે વ્યવહાર રાશિમાં આવે ને તો પહેલા સૌથી પહેલા એકેન્દ્રિયમાં જઈએ, કા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ. તો આ રીતના આપણા ભવની શરૂઆત થાય. એટલે આપણા ઉપર સૌથી પહેલો ઉપકાર એક કેવડીનો છે, એક સિદ્ધનો છે, કે જે સિદ્ધ થયા અને આપણા માટે જગ્યા ખાલી કરતા ગયા. કે ને ઝાડ પડે ને જગ્યા થાય, એવી રીતના પોતે સિદ્ધ થઈ ગયા આ 14 રાજલોકમાંથી. અને 14 રાજલોકમાં એક જણની જીવની જગ્યા થઈ ત્યારે એક જીવ એકેન્દ્રિયમાં આવે છે. આજે ભગવાનનું લાઈફ આપણે જોશું ને તો આપણે જે ગેમ રમતા હતા ને, ખબર છે, સ્નેક એન્ડ લેડર, એના જેવી છે. જો 27 ભવનું પ્રોપરલી આપણે આલેખ જોઈએ ને તો એ ઉપર ચડે છે, નીચે આવે છે. એવી જ રીતના આપણો આત્મા પણ એકેન્દ્રિયમાંથી શરૂઆત કરેલ છે અને અનંત ભવ કરતા 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 2 ઇન્દ્રિયમાં ગયા, પછી 3 ઇન્દ્રિયમાં ગયા, પછી 14 ઇન્દ્રિયમાં ગયા. ત્યાં પણ આપણા હાથમાં કર્મ બંધ થાય, એની મેળે ડિસ્ટ્રોય થાય. થોડું ઘણો આપણો પુરુષાર્થ હોય છે, બાકી કોઈ પુરુષાર્થ કરવાની આપણામાં આપણી કેપેસિટી જ નથી હોતી, કારણ કે આપણી પાસે એવું શરીર જ નથી હોતું, કે આપણી ધર્મની કોઈ એવી સમજ નથી હોતી. પછી સંગી પચેન્દ્રિયમાં ગયા, તિર્યંશમાં, અને અંતે આપણને આ મનુષ્ય ભવ મળ્યો છે. અને જ્યારે આ મનુષ્ય ભવની અંદર જો કોઈ સંકિત પામી જાય અને સંકિતની સાથે રહે તો એના ભવની ગણતરીની શરૂઆત થાય. એટલે પરમાત્માનો જીવ પણ આત્મા પણ અનંત ભવ કરેલા છે, ફક્ત 27 ભવ કર્યા છે એવું નથી. એમની સંકિતની શરૂઆત થઈ કયા ભવમાં? તો કે પહેલો ભવ નૈસારનો હતો. બધાને ખ્યાલ હશે નૈસારની સ્ટોરી. તો આપણે સ્ટોરીમાં બહુ ડીપલી નહીં જઈએ, પણ એની પાસેથી આપણે શું લેવાનું છે, આપણો દ્રષ્ટિકોણ કેવો હોય કે આજે નૈસારનો ભવ ભગવાનનો પહેલો ભવ છે. એ ભવમાં એ શું હતા? કઠિયારા હતા, સુતાર, જૈન પણ નહોતા. સમજજો બધા કે એમને જૈન ધર્મ નહોતો મળ્યો, કોઈ ગુરુ નહોતા મળ્યા, કોઈ એવી આપણા જેવી સામાજિક ધર્મની કોઈ સમજ નહોતી. હા, એ હતા મહાવિદ્ય ક્ષેત્રમાં, કે જ્યાં તીર્થંકરો હંમેશા હોય, જ્યાં ચોથા આરા જેવું સુખ હંમેશા હોય છે, એવા મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાનના મહાવીરને સમકિતિ પ્રાપ્ત થયું છે. પહેલો ભવ આપણી ગણતરી પ્રમાણે ચાલુ કરીએ છીએ, પણ હકીકતમાં એની પહેલા એમના અનંત ભવ થઈ ગયા છે. પછી એમને આ જયારે મનુષ્યનો ભવ તરીકે મળ્યો તો એ નૈસારનો ભવ મળ્યો. એમાં જૈન ધર્મ નથી મળ્યો, એમને કઠિયારાનો ધર્મ મળ્યો છે, જે રોજ લાકડા કાપે છે, વૃક્ષ કાપે છે. ધેટ મીન્સ કે એ હિંસા કરે છે, બરાબર. છતાં પણ એ સમકિતિ પામી ગયા. તો એનું કારણ શું? આપણે તો જૈન ધર્મ મળ્યો છે ને, આપણે આપણું કમ્પેરિઝન એમની સાથે કરવાનું, તો આપણને પોતાને પણ ફીલ થશે કે નહીં, એમણે જો નૈસારના ભવમાં સમકિતિ મેળવી લીધું તો એનું કારણ શું હતું, એ આપણે જોવાનું છે. આપણે ફક્ત સ્ટોરી સાંભળી નથી જવાની. સ્ટોરીમાં ખબર છે કે ભાઈ નૈસાર કઠિયારો હતો, એને રાજાએ આજ્ઞા કરી કે ભાઈ આવા સરસ લાકડા તમે લઈ આવો, અમારે મહેલ માટે જોઈએ છીએ. અને એ લાકડા લેવા જાય છે, પણ એના જીવનમાં એક જ નિયમ હતો, જે કોમન નિયમ છે, કે મારે કોઈને જમાડીને જમવું. એકદમ સારી ભાવના, શુદ્ધ અને સ્વાસ્તિક ભાવના, કે મારે કોઈને જમાડીને જમવું. પછી એ જંગલમાં હતા તો એવો એમને વિચાર ન કરે કે આ જંગલમાં મને કોણ મળશે, હું કોને ગોતવા જઈશ, ચાલ ને હું ખાઈ લઉં. આપણે શું કરીએ છીએ? આપણે આપણા નિયમમાં પાક્કા રહેતા જ નથી. આપણે હંમેશા શું કરીએ? સગવડ પ્રમાણે ચેન્જ કરી લઈએ છીએ, આગાર રાખી લઈએ છીએ. આપણા ધર્મમાં એમ કીધું છે ને આગાર રાખવાના, એમાં આપણે આગાર રાખી લઈએ છીએ. પણ નહીં, પરમાત્માએ કીધું જો એક પણ નિયમ સારો ને સાચો તમે તમારા સંકલ્પને વળગી રહેશો તો એ તમને ક્યાંક ને ક્યાંક પુણ્ય એટલું વધારાવી દેશે તો તમને કદાચ સંકેતની પ્રાપ્તિ થઈ શકશે. એને જંગલમાં રાહ જોઈ, જમવાનો બેઠા, એને માટે ચડિયા ઉપર ઝાડ પર ને ટેકરી પર અને ગોત્યું કે કોઈ આવે છે દૂરથી. દૂરથી બે સાધુઓ દેખાણા, એમને જાય છે એમની સામે આજે, અને લઈ આજો. પુરુષાર્થ વિના કઈ નથી મળતું. આપણે એમ કહીએ કે આપણે ઘર બેઠા ગંગા મળે તો એ તો કોઈ પુણ્યશાળી હોય ને એને જ મળે. બાકી પુરુષાર્થ એ પહેલો જરૂરી છે. પુરુષાર્થથી બધું પલટાઈ શકે છે. તો એમને પુરુષાર્થ કર્યો, એમની પાસે ગયા, એમને પૂછ્યું કે તમે આવા જંગલમાં શું કરી રહ્યા છો, મને આવો થોડો લાભ આપો, મારે આવો નિયમ છે તો તમે મારી સાથે ભોજન લો. એમને ભોજન કરાવ્યું. જો શુદ્ધ ભાવના હતી, પુરુષાર્થ હતો, તો એમને કોઈક મળ્યું. એટલે આપણે હંમેશા ભાવ શુદ્ધ રાખો, પહેલું નિયમ. બીજો નિયમ, જે પણ નિયમ આપણે આપણી મરજીથી કરીએ એને વળગી રહેવાનું.
એમ કે ના મારે થવું જોઈએ, ઠીક છે ન આપણે તો ચલાવીએ છીએ પણ બને ત્યાં સુધી ન ચલાવીએ એવી રીતના વળગીને રહો તો કોક વાર ને કોક વાર આપણને ક્યાંક ને ક્યાંક એવો શુભનો ભેટો થઈ જશે કે જે આપણને સમકીતી અપાવી જશે. સમકીતી પ્રાપ્ત કર્યું એટલે શું કે એમણે પોતે ભોજન કરાવ્યું, એમને લઈ આવ્યા અને પછી એમને માર્ગ દેખાડ્યો. જે ભૂલા પડેલા સાધુ હતા એ સાધુને ગામમાં જવાનો માર્ગ બતાડ્યો. એટલે સાધુએ એમને કીધું કે તમે અમને આ ગામનો માર્ગ બતાડ્યો, અમે તમને ભવ બતાડીએ છીએ. એક સેકન્ડ, એક સેકન્ડ, નિશલ સુવિધાનો ફોન હતો, શ્રેયાને કહે છે. તો એમને ભવસાગર પાર કરવાનો માર્ગ બતાડ્યો, એમને ધર્મની સમજણ આપી. આત્મા શું છે, નવકાર મંત્ર ઉપર શ્રદ્ધા રાખીને નવકાર મંત્ર ફેરવવાનું કીધું અને એમને એ નિયમ પાળી રાખ્યો. જ્યાં સુધી એ પોતાનું આયુષ્ય પૂર્ણ નથી કરતા ત્યાં સુધી નમસ્કાર મહામંત્ર ઉપર શ્રદ્ધા કરી, નથી સામાયિક શીખ્યા, નથી પ્રતિક્રમણ શીખ્યા, ફક્ત નવકાર મંત્ર ઉપર શ્રદ્ધા રાખી છે. જૈન નથી, કઠિયારા છે, વુડકટર છે, છતાં પણ સમકીતી ભવ પામી ગયા. તો આપણે તો જૈન છીએ, આપણને ગુરુ મળ્યા છે, સામાયિક પ્રતિક્રમણ મળ્યું છે, તો કમસે કમ આપણો જે એટલો આપણે રાખીએ કે આપણે આ વખતે સમકીતી લઈને જવું છે. ભલે બીજું કઈ ન કરીએ પણ સમકીતી જો પ્રાપ્ત હશે ને તો આપણને બહુ નજીકના ભવમાં વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્તનમાં આપણને મોક્ષ નક્કી થઈ જાય. તો સમકીતી છે શું? હવે આપણે બીજો સ્ટેપ જોઈએ કે પહેલો સ્ટેપ છે સમકીતી મેળવવું, બીજો સ્ટેપ છે આ સમકીતી શું છે એ જાણવું, અને પછી ત્રીજો સ્ટેપ છે સમકીતને વળગી રહેવું. તો સમકીતી એટલે સત્યની જાણ, અને સત્યની જાણ્યા પછી સત્યને સ્વીકારવું, એનું નામ સમકીતી. હવે સત્ય શું છે? સત્ય એ છે કે આ શરીર કે બીજા અનંત શરીર આપણે લીધા કર્યા મૂક્યા કર્યા એ બધા પર્યાય છે. મારો આત્મા અજર અમર અવિનાશી છે અને આ વસ્તુ બધા જ ધર્મમાં કોમન છે. તમે કોઈ પણ માં કહેશો, તમે અલગ અલગ રીતના કહેવાની હશે પણ વસ્તુ આ એક જ છે. તો સત્ય શું છે? સત્ય એ છે કે હું અજર અમર અવિનાશી એવો આત્મા છું. આ શરીર એ તો પર્યાય છે, આજે છે એનું આયુષ્ય પૂરું થશે, બીજી પર્યાય લઈ લેશે એના કર્મ પ્રમાણે. બાકી પર્યાય કોઈ પણ લોંગ ટાઈમ સુધી ટકતી નથી, એનો એન્ડ હોય છે. જેવી રીતના કોઈ વસ્તુ ઉત્પન્ન થાય, ઉત્પન્ન આત્મા નથી થતો, ઉત્પન્ન શરીર થાય છે, અને જે ઉત્પન્ન થાય એ વિનાશ થાય, એનું નષ્ટ થાય. એટલે શરીર નાશ પામે છે, આત્મા નાશ પામતો નથી. એટલે આત્મા પોતાનું શરીર બદલાવે છે, એક શરીરમાંથી પોતાના કર્મ પ્રમાણે બીજામાં થાય છે. આનું નામ જ સમકીતી. આ જ સમકીતી છે, જે આ વસ્તુને સમજી જાય ને આ વસ્તુ ઉપર સ્વીકારી લે એનું નામ સમકીતી. પછી શું થશે ખબર છે? જયારે તમે આ વસ્તુ સ્વીકારો છો ને તો ઓટોમેટિક કોઈ પણ આપણી સાથે કઈ પણ વ્યવહાર કરતો હશે ને તો આપણને એમ થશે કે જવા દે ને, એ કે છે એ બરાબર છે, એની સમજણ ઓછી છે, આપણને ખબર છે કે આ ટેમ્પરરી છે, એનો ગુસ્સો ટેમ્પરરી છે, એ આપણને કે છે ટેમ્પરરી છે. એટલે આપણા ભાવ બગડશે નહીં, અને આપણા ભાવ જેટલા બગડે ને એટલા આપણા પુણ્યનું ઉપાર્જન થાય. જેટલું પુણ્ય ઉપાર્જન થાય એટલું આપણને મોક્ષ જતા નજીક લઈ જાય. પછી કોઈ પણ ધર્મમાં હોય એવું, મોક્ષ એ જૈન લોકોની મોનોપોલી નથી. મોક્ષમાં કોઈ પણ રીતે જવાય છે, જૈન સિવાય પણ લોકો મોક્ષમાં જઈ શકે છે. તો આ વસ્તુ જે છે કે ભાઈ સમકીતી એટલે કે હું આત્મા છું, અજર અમર છું, અવિનાશી છું, એ આપણે છે ને આપણા હાથમાં લખીને રાખી દેવાનું. હું શરીર બદલાવ છું. પછી ત્યારે અંત સમયે આપણે ગમે તેવા રોગ આવ્યા હોય કે ગમે તેવી પીડા હોય, વેદના હોય, તો આપણે એક વિચાર મનમાં શાંતિ આપે કે આ શરીરને થાય છે, મને નથી થતું, હું તો અજર અમર અવિનાશી છું, મારે તો ખાલી શરીર બદલાવાનું છે. તો આપણામાં ઓટોમેટિક સંભાવ આવી જશે, અને એ સંભાવમાં જ આપણને આગળ જતા શું થશે કે ભાઈ આગળ જતા આપણને મોક્ષ માર્ગ બતાવવા પડશે. કદાચ મહાવિદ્ય ક્ષેત્ર મળી જાય, તીર્થંકર નું શરણ મળી જાય, કેવડીનું શરણું મળી જાય આપણને, અને આપણા જન્મ 15 જન્મમાં છે કે 3 જન્મ 9 જન્મમાં આપણનો મોક્ષ પણ થઈ શકે. તો પહેલો પાયો સમકીતી વિના મોક્ષ નથી. સમકીતી એટલે સાચી સમજણ કે હું આત્મા છું. આત્મા હતો, જો મોક્ષમાં પણ આત્માઓ છે જ, તે કોઈ આત્મા કોઈ દિવસ નષ્ટ નથી થયો. પછી મહાવીર સ્વામી નો હોય કે પછી કોઈ ગૌતમ સ્વામી નો હોય, ગૌતમ સ્વામી તીર્થંકર નથી થયા, કેવડી જ થઈને ગયા છે મોક્ષમાં, તો એનો આત્મા પણ છે. એટલે આત્મા કોઈ દિવસ કદાચ ભગવાને કીધું છે કે આ 14 રાજલોક જે છે ને એમાં જેટલા જીવો છે એટલા જ જીવો રહેવાના છે. કોઈ જીવ એટલે કે કોઈ આત્મા નવો ઉત્પન્ન નથી થતો, કોઈ આત્મા નષ્ટ નથી થતો, કોઈ આત્મા વિનાશ નથી પામતો.
એ શું છે? શાશ્વતું છે. ભગવાને કીધું છે ઉપમેવા દિગ્મેવા ધ્રુવેવા. ધ્રુવેવા એટલે શાશ્વતું. શરીર પર્યાય ઉપમેવા એનો નષ્ટ થાય છે દિગ્મેવા, અને ધ્રુવેવા એટલે જે શાશ્વતું છે તે. આ ત્રણ જ વસ્તુ ઉપર આખી દ્વાદશંગી એટલે કે 12 આગમ અને એમાંથી પછી ઉપાંગ થયા, અને આ 32 આગમ કે 45 આગમ જે ગણો તે, દેરાવાસી લોકો 45 આગમ ગણે છે, એટલા આગમો લખાણા. પણ મેઇન વસ્તુ એક જ છે કે હું અજર અમર અવિનાશી એવો આત્મા છું, અને મારી પર્યાયો બદલાય છે. હું જો પર્યાયના ભાવમાં ભળી જઈશ તો મારા જન્મ વધી જશે. હું પર્યાયની ભાવમાં ઓછો ભળીશ તો મારા જન્મ ઓછા થઈ જશે. સિમ્પલ સોબર, એટલું સિમ્પલ ગણિત ભગવાને કીધું ને આપણને, પણ આપણે કન્ફ્યુઝ થઈ ગયા કે આપણે પર્યાયની અંદર ભળી ગયા કે આ મારું શરીર છે, હાય મને દુખે છે, મને માથું ચડ્યું છે, મને આ થયું છે, મને તકલીફ પડે છે. આ મને જે છે ને એ જ આપણને બહુ ભટકાવે છે. એટલે પરમાત્મા તરફની યાત્રા કરવી હોય ને તો પર્યાયને બને એટલું લો રાખો, તમારા આત્માને બને એટલું અપ રાખો, તો બીજો સ્ટેપ આપણને મળી જશે. તો પહેલા ભાવમાં ભગવાને આપણને સમજાવી દીધું કે ગમે તે જન્મમાં હોય, કોઈ પણ કુળમાં હોય, પણ જો તમે નાનો એવો શુદ્ધ નિયમ રાખશો અને એને પાળશો તો તમને અવશ્ય એનું ફળ મળશે. અને એ ફળ મળ્યા પછી, સંકિતિ મળ્યા પછી, ભગવાનનો આત્મા પહેલા દેવલોકમાં જાય છે, બીજો ભાવ સુધર્મા નામના પહેલા દેવલોકમાં જાય છે. બધાને ખબર છે દેવલોકમાં જાય ત્યારે ખાલી ફક્ત આપણે કર્મ ભોગવીએ છીએ, બીજા કોઈ નવા કર્મ કે નવું ઓલું કઈ થતું નથી, ડિસ્ટ્રોય થતા નથી, કે નવા ઓલા કર્મ સારા કે ખરાબ કોઈ બંધાતા નથી. ત્રીજો ભાવ એમને મરીચીનો મળ્યો. જો હવે અહીંયા છે ને સ્નેક લેડરની ગેમ યાદ રાખવાની. આપણે બીજા નંબર ખબર છે કે રમીએ ને ત્યારે સીડી આવે, તો પહેલા ભાવ નૈસારમાં એ સીડી ચડી ગયા પરમાત્મા અને સંકિતિ પામી ગયા. પણ ત્રીજા ભાવમાં, જેમાં ઋષભદેવ ભગવાન એમના દાદા હતા, ભરત ચક્રવર્તી જે પ્રથમ ચક્રવર્તી હતા એ એમના પિતા હતા. ક્ષત્રિય કુળ મળ્યું એમને, કે જે ક્ષત્રિય કુળમાં બધા તીર્થંકરો જન્મ લે તો એવું ક્ષત્રિય ઉચ્ચ કુળની પ્રાપ્તિ થઈ. પણ 99 ઉપરનો સ્નેક એમને ડસ્યો ને તો સીધા પાછા અહીંયા ત્રીજા ભાવમાં એવા નીચે પડ્યા કે એમના અત્યારે જૈન ધર્મ પણ જતો રહ્યો. બધાને ખ્યાલ છે, ભાવની હું ગણતરી કરાવીશ, પણ તેમ છતાં કહું છું કે ત્રીજા ભાવમાં મરીચી તરીકે એમનો ભાવ હતો. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીને ત્યાં મરીચીનો જન્મ થયો. મરીચી ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરે છે, અને દીક્ષા ગ્રહણ કરીને એમની સાથે રહે છે. પરંતુ શું થાય છે કે ગરમીના સમયની અંદર એમનાથી સહન ન થવાથી એમણે શું કર્યું કે ભાઈ પરમાત્માનો ધર્મ મારાથી સહન નથી થતો, હું હવે આ ધર્મને હું આગળ ઓલું કરી શકીશ ને, ફોલો કરી શકીશ નહીં, તો મારે હવે મારું કંઈક જુદું કરવું પડશે. એટલે એ શું થઈ ગયા, સંગાણામાંથી પાછા પણ ન જઈ શકે, કારણ કે ભરત ચક્રવર્તીના પુત્ર હતા, ક્ષત્રિય હતા, સમાજમાં ડર હતો, એક નામના હતી, એટલે પાછા પણ સંસારમાં ન આવી શક્યા. અને એમણે એક નવી જ સિસ્ટમ ચાલુ કરી દીધી, અને એ સિસ્ટમ ત્રિદંડીની. બધાને ખ્યાલ છે મરીચી પોતે છત્ર રાખે છે, ભગવા વસ્ત્ર પહેરે છે, અને પગમાં પાદુકા ધારણ કરી અને ત્રિદંડીનો વેશ લે છે. ભગવાનનો મળેલો ધર્મ, ભગવાન પાસે લીધેલી દીક્ષા, ઋષભદેવ જેવા ભગવાન તીર્થંકર પાસે લીધેલી દીક્ષા, ઉચ્ચ કુળ બધું હોવા છતાં પણ શરીરના મોહમાં આવીને ભગવાનને શું કર્યો, નીચે ઉતરી ગયા. આખી કે ને સાપ એવો ડસ્યો, શરીરના મોહમાં પડ્યા. મારાથી તડકો સહન નહીં થાય, મારાથી ભૂખ સહન નહીં થાય, મારાથી ઉઘાડા પગે ચલાશે નહીં, મારું શરીર આવું છે. શરીરનો મોહ એમને શું કરાવી દીધો, ભગવાનથી દૂર કરાવી દીધો. અને એમના 27 ભાવ થયા. જો ઋષભદેવ ભગવાન પહેલા પણ એવી સંકિતિ પામી ગયા હતા નૈસારના ભાવમાં, છતાં પણ એ ભગવાનના ભાવની અંદર એમણે સંકિતિ વમી નાખ્યું, એટલે કે સાચી શ્રદ્ધા એમની ડગી ગઈ. સંકિતિ એવું છે કે આવે અને જાય, આવે અને જાય. તમારી દ્રઢતા ઉપર, તમારા મનોબળ ઉપર એનો રહેલું છે આધાર. અહીંયા ત્રીજા ભાવમાં બધું જ હતું. ક્ષત્રિય કુળ હતું, ક્ષત્રિય કુળમાં તીર્થંકર લોકો કેમ જન્મ લે છે? ઘણાને આવો પ્રશ્ન થાય કે ક્ષત્રિય કુળમાં જ કેમ લે છે તીર્થંકરો? તો કે ક્ષત્રિય કુળમાં છે ને એક હોય કુમારી લડવાની, એને ક્ષત્રિય કુળ કહેવાય. અને જે તીર્થંકરો બને છે એ પોતે કર્મ સામે શું કરે છે, યુદ્ધ કરે છે, પોતાના જ કર્મો સામે યુદ્ધ લડતા હોય છે. એટલે એમનામાં વિલ પાવર બહુ હોય, અને એના માટે જ થઈને દરેક તીર્થંકરોનો જન્મ ક્ષત્રિય કુળમાં જ થાય, કારણ કે એમનો આ છેલ્લો ભાવ હોય છે. અને આ
આ છેલ્લા ભાવને કારણે એમને કોઈ પણ હિસાબે આ બધા જ કર્મો ડિસ્ટ્રોય કરવાના જ હોય. એટલા માટે કુદરતી નિયમ છે કે ભાઈ ક્ષત્રિયો લોકોનું ખૂન કેવું હોય, એકદમ કે ને હોટ હોય, અને પોતે ધારેલું હોય, પોતે જે બોલ્યા હોય ને એ શબ્દ પાડીને બતાડે, એવી એમનામાં એક જાતની ખુમારી જ હોય. અને એટલા માટે જ થઈને ક્ષત્રિય કુળમાં એ લોકો જન્મ લેતા હોય છે. અહીંયા મરીચીના ભાવમાં પણ ક્ષત્રિય કુળ મળ્યું, ઋષભદેવ જેવા દાદા મળ્યા, ભરત ચક્રવર્તી જેવા પિતા મળ્યા. સંયમ અંગીકાર કર્યો, સંયમ લઈને સાથે ફર્યા પણ ખરા, પણ શરીરના મોહને કારણે નીચે પડી સોરી ગયા. રૂપલબેન, હા સોરી 1 મિનિટ. હા તુલસીબેન, કોકનું અવાજ ચાલુ ડિસ્ટર્બ થાય રહી છે. ગયું છે ને એટલે બહુ અવાજ આવે છે, તો કોઈને પ્લીઝ તમે કહો ને કોઈને કે બંધ કરી દે, મ્યુટ થઈ જાય. હું કરી દઉં છું. થઈ ગયું. હા, તો બધું મળવા છતાં પણ આપણે જો આપણો પુરુષાર્થ ન હોય ને તો એનું પરિણામ 0 આવી શકે છે. ભગવાનની આ ત્રીજા ભાવને આપણે બતાવ્યું છે. કઈ ન હોય, પુરુષાર્થ કરો, તમને કંઈક પ્રાપ્ત થશે. બધું હોય પણ પુરુષાર્થ ન કરો તો 0 પાછા હતા ત્યાં ને ત્યાં. પુરુષાર્થનું મહત્વ ભગવાને પોતાના 3 ભાવમાં જ આપણને બતાડી દીધું છે કે ત્રીજા ભાવમાં એમને બધું મળ્યું. દાદા મળ્યા એવા કે જે તીર્થંકર કહેવાના, પહેલા ભરત ચક્રવર્તીનું ઘર, ક્ષત્રિય કુળ, અને છતાં દીક્ષા પણ ગ્રહણ કરી, પણ શરીરના મોહમાં પાછા પડ્યા. એ તો ફર્યા પણ પાછા સમકીતીનું વમાન પણ કરી નાખ્યું. જ્યારે ભરત 2 વસ્તુ એમને તે જન્મમાં રોંગ કરી. પહેલું તો એમને મદ કર્યો કુળનો. ભરત ચક્રવર્તી જ્યારે એમને પગે લાગવા જાય છે, ઋષભદેવ ભગવાનને પૂછે છે કે તમારા સમોસરણમાં કોઈ બીજા તીર્થંકર છે કે જેને હું વંદન કરી શકું? ત્યારે ઋષભદેવ ભગવાન કહે છે કે તમારો જ પુત્ર મરીચી, જે આ સમોસરણમાં નથી, બહાર છે, એ ભવિષ્યમાં વાસુદેવ પણ થશે, ચક્રવર્તી પણ થશે, અને તીર્થંકર પણ થશે. તો તમે એ ત્રણેય ઓલાની પદવી પ્રાપ્ત કરે એવો છે. ત્યારે ભરત ચક્રવર્તી એમને વંદન કરવા જાય છે. પિતા હોવા છતાં પણ કહે છે એમને કે હું તમારા ભગવા વસ્ત્રને કે તમારા વસુદેવપણાને કે ચક્રવર્તીપણાને પગે નથી લાગતો. હું તમે ભવિષ્યમાં તીર્થંકર થવાના છો, એના માટે હું તમને વંદન નમસ્કાર કરીને તમારું બહુમાન કરું છું, તમારી અનુમોદના કરું છું. બસ આ જ શબ્દો એમને મગજમાં લાવી દીધા અને કુળનો અભિમાન કર્યું કે ઓહો, હું વાસુદેવ થઈશ, પહેલો વાસુદેવ, હું ચક્રવર્તી બનીશ, તીર્થંકર બનીશ. શું મારું કુળ, મારા દાદા પ્રથમ તીર્થંકર, હું છેલ્લો તીર્થંકર, મારા ફાધર પહેલા ચક્રવર્તી. જો કુળ મદ કર્યું ને તો જૈન કુળ પણ એમના હાથમાંથી જતું રહ્યું. અને એમના 15 ભાવ સુધી લગલગાટ, ત્રીજા ભાવ પછી લઈને 15મા ભાવ સુધી એમને જૈન ધર્મ જ નથી મળ્યો, ક્ષત્રિય કુળ પણ નથી મળ્યું, જે કુમારીનું છે. કુળ મદ આપણે ઘણી વાર આપણે કહીએ ને અમારું તો આ કુળ છે, અમે તો શ્રેષ્ઠ છીએ, તો એ કુળ મદ પણ આપણને ઘણા બધા નુકસાન પહોંચાડે છે. ભગવાન જેવા ભગવાનના આત્માને પણ અહીંયા સમકીતી વમન થઈ ગયું અને કુળનો મદ કર્યો, તો બીજા ભાવમાં, ચોથા ભાવમાં ભલે દેવલોકમાં ગયા, 5મા ભાવમાં બ્રાહ્મણ થઈ ગયા. ક્ષત્રિય કુળ પણ જતું રહ્યું, કુમારી જતી, ભિક્ષા માંગીને ખાય એને બ્રાહ્મણ કહેવાય એ જમાનામાં, એ વખતના સમયમાં. તો એ પ્રમાણેની એમની લાઈફસ્ટાઈલ થઈ ગઈ. ભગવાને પોતાની જ લાઈફને, તમે એમની જ લાઈફને ખાલી તમે યાત્રા તરીકે જોશો ને પછી એમની સાથે જ આપણે કમ્પેરિઝન કરશું ને તો આપણને પણ ખબર પડશે કે આપણે શું ન કરવું ને શું કરવું. પહેલી ભૂલી કરી એટલે ક્ષત્રિય કુળ જતું રહ્યું. બ્રાહ્મણ કુળમાં લગલગાટ 15 ભાવ સુધી એમનો જન્મ થયો. એક ભાવ બ્રાહ્મણનો, એક ભાવ દેવલોકનો, એક ભાવ બ્રાહ્મણનો, એવી રીતના જ થતું રહ્યું. દેવલોકમાં જાય ખરા, કારણ કે શું કરે, ત્રિદંડી વેશે એ દીક્ષા સંયમ ગ્રહણ કરે, ભગવા વસ્ત્ર ગ્રહણ કરે, એટલે પુણ્યનું ઉપાર્જન થાય છે. પુણ્યનું ઉપાર્જન કરતા રહે છે, એ પુણ્યને કારણે દેવલોક મળતો રહે છે એમને, પરંતુ મોક્ષથી દૂર થતા ગયા. દેવલોક મળવું અને મોક્ષ કરવુંમાં જવું, 2 વસ્તુ બહુ ડિફરન્સ છે. મોક્ષ એ મુક્તિ છે, દેવલોક એ ફરી પાછા જન્મ મરણના ફેરા કરવા એ છે. અહીંયા પણ ભગવાને બીજી પણ એક ભૂલ કરી. આ કુળમત તો કર્યું એટલે કુળ તો ગયું, બીજી ભૂલ એમને શું કરી કે ઉસુતો બોલ્યા. જ્યારે એમની શરીરની ઉંમર થતા એમનું શરીર અસ્વસ્થ થયું. કોઈ પણ શિષ્ય જે એમને ઘણા બધા ઋષભદેવ ભગવાન પાસે મોકલેલા હતા કે એમને પોતે શું કરતા હતા, પ્રતિબોધ કરતા હતા, અને પછી કહેતા હતા જયારે દીક્ષા લેવાનું મન થાય ને એ શિષ્યને, તો કે ભાઈ દીક્ષા તો તું ઋષભદેવ ભગવાન પાસે જ લે, ત્યાં સાચો ધર્મ છે. એમ કરીને એમને ઘણાને ધર્મ પમાડ્યો. જો
પુણ્યનું કામ કરશે, પાપનું કામ કરશે. પુણ્ય ક્યારે પાપમાં કન્વર્ટ ન થાય, પાપ ક્યારે પુણ્યમાં કન્વર્ટ ન થાય. ભગવાને પુણ્ય ભેગું કર્યું. આજે મહાવીર સ્વામીના આત્માએ પુણ્ય ભેગું કરતા રહ્યા એટલે એમને મનુષ્ય ભાવ, પચેન્દ્રિય ભાવ મળતો રહ્યો, મનુષ્ય ભાવ સંગીનો મળતો રહ્યો અને દેવલોક પણ મળતું રહ્યું, પણ મોક્ષ ન મળ્યો. એવી રીતના એમને ઘણા બધાને મોકલ્યા, પણ પછી પોતાની શરીર અસ્વસ્થ થતા કોઈ પણ એમની સાર સંભાળ લેવા વાળું ન રહ્યું, ત્યારે એમને એક લાલચ થઈ કે એકાદો શિષ્ય જો મેં બનાવ્યો હોત તો આજે મારી સેવા કરત ને. મારાથી ખાવાનું લેવા નથી જવાતું કે મારાથી કઈ થતું નથી, તો એ મારી કરી શકે જ ને. અને યોગાનુયોગ એ જ સમયે એમની પાસે કપિલ રાજકુમાર નામના શિષ્ય હતા, જે એમની પાસે શિક્ષણ ગ્રહણ કરતા હતા. હવે એમને પણ દીક્ષા લેવાનો સમય થયો તો એ પણ કે છે કે મને સંયમ આપો. તો એ શું કહે છે કે ના, પહેલાની જેમ જ કે છે કે ભાઈ તમે ત્યાં જાઓ ત્યાં તમને સંયમ મળશે, એને એ ધર્મ સાચો છે. અહીંયા કપિલે ખાલી એટલું પૂછ્યું કે શું તમારી પાસે ધર્મ નથી? હવે અહીંયા ખાલી એટલું જ બોલ્યા કે ના, ત્યાં પણ ધર્મ છે ને અહીંયા પણ ધર્મ છે. એક જ સેન્ટન્સ એ ઉસુતો એટલે કે ખોટું બોલીએ, ખોટું પણ ન કહેવાય, અર્ધ સત્ય કહેવાય. અર્ધ સત્ય બોલ્યા તો પણ એમને ભાવ શું થઈ ગયા, વધી ગયા. એમના સમકીતી જતું રહ્યું, સમકીતીનો શું કહેવાય વમન થઈ ગયું. હવે ફરી પાછું સમકીતી જયારે પ્રાપ્ત થાય ત્યાર પછીના ભવો ગણતા ગણતા પછી મોક્ષ થાય. એટલે બે મોટી ભૂલ મરીચીના ભાવમાં ભગવાને કરી. ભગવાને પોતે કીધું કે મારી ભૂલોને તમે દોહરાવતા નહીં. ભગવાને પોતાની ભૂલ કેમ બતાડી આપણને કે ભાઈ મારે મેં કરેલું કુળમત, તમે કુળમત કોઈ દિવસ કરતા નહીં. પુણ્યના હિસાબે તમને સારું કુળ મળ્યું છે, સારું સંસ્કાર મળે છે, સારા માતા પિતા મળ્યા છે, સારા આગળની પેઢી જે કે બાળકો સારા થયા છે, કે આપણું ધ્યાન રાખે છે, પણ એનું અભિમાન કોઈ દિવસ નહીં કરતા. આ બધું પુણ્યના હિસાબે મળ્યું છે. જ્યારે પુણ્ય છીનવાઈ જશે ને, એક સેકન્ડની અંદર બધું જતું રહેશે. એ આપણે પોતે પણ નજરે નજરે જોઈએ છીએ કે કેટલા બધા માણસોની સાથે આવું થતું હોય છે. અને બીજું એ કે ક્યારે પણ બને ને તો જૈન ધર્મનું ખબર ન હોય ને તો કે ભાઈ મને નથી ખબર, મને થોડું આટલું જ્ઞાન છે, મને બાકી પાકી ખબર નથી, તમે તપાસ કરજો. આ પ્રમાણે થોડું પણ આપણે આપણા તરફથી બને એટલું એડ નહીં કરવા. તો આપણે ભગવાનની વાણી સંપૂર્ણ આપણને ખબર નથી. આપણે પણ શું કરીએ છીએ, બીજાએ સાંભળેલું છે આપણે કહીએ છીએ. હું પણ અત્યારે તમને કહું છું તો મેં પણ કંઈક બીજા સામેથી સાંભળેલું છે, વાંચેલું છે, શીખેલું છે, એ જ તમને કહું છું. તો આજે મને પણ એમ છે કે ભગવાન મારાથી કંઈ પણ ખોટું બોલાય જાય, મારા વિવેક બુદ્ધિ કદાચ ઓછી છે અને મારી સમજણ ઓછી હોવાને કારણે કદાચ મારાથી બોલાય જાય, એટલે જ આપણે હંમેશા છે ને બોલ્યા પછી આપણે બોલીએ છીએ ને 14 જ્ઞાનના દોષોનો આપણે મિચ્છામી દુક્કડમ કરી લઈએ છીએ. આપણે કહીએ છીએ ને જમવાયદાન વચ્ચમેલ્યમ હિણખરમ અચ્ચખરમ પયહિણમ. તો એ શેના માટે ભગવાને કીધું છે? તો એના અર્થ તમે જોજો ને, એમાં એ આવી જાય છે કે ભાઈ અમારાથી હિણખરમ અચ્ચખરમ પયહિણમ વિનયહિણમ જોગહિણમ ઘોષિણમ સુતુડિનમ દુટુપડીચિયમ અકાલે કૌ સજાવ કાલે ન કૌ સજાવ અસજાય સજન સજાય ન સજાય. એમ ભણતા ગણતા ચિંતા કોઈ પણ પાપ દોષ લાગે તો એટલે ત્યારે ને ત્યારે આપણાથી આપણે જાણતા નથી આપણી ભૂલો. અને અત્યારના સમયમાં એવા કોઈ જ્ઞાની પુરુષોનો પણ આપણને એવો સંગ નથી કે જે આપણને આપણી ભૂલો બતાડી શકે. અને કદાચ બતાડવા તૈયાર હોય તો આપણે પણ સાંભળવા કદાચ તૈયાર નહીં હોઈએ. તો એ માટે થઈને આપણે હંમેશા ક્લિયર બને ત્યાં સુધી રાતના સૂતી વખતે પણ આપણે જે પણ ફેરવ્યું હોય, કર્યું હોય ને એને માટે તરત જ માફી માંગીને મિચ્છામી દુક્કડમ કહી દેવું. અહીં સંન્યાસીનો વેશ લીધો, આટલું ખોટું એટલે આટલું અર્ધ સત્ય બોલવાથી એમને શું કર્યું, પ્રાયશ્ચિત ન લીધું અને એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. અને એમને પછીના ભાવમાં ગયા, બીજા દેવલોકમાં ગયા. પછીના ભાવમાં મનુષ્ય થયા પણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા અને બ્રાહ્મણ થઈને પછી બ્રાહ્મણની રીતના દીક્ષા ગ્રહણ કરી. જે ધર્મ લગભગ જૈન આપણને જન્મથી મળે ને એ ધર્મને આપણે ફોલો કરતા થઈએ, કારણ કે આપણે પર્યાયને આધીન થઈએ છીએ. આપણા જે સંસ્કાર છે એ પર્યાયના આધીન હોય છે. એટલા માટે જે ધર્મમાં જે જ્યાં જન્મ લે ને એ પ્રમાણેનું એનું ગ્રોનઅપ થાય અને એ ગ્રોનઅપ પ્રમાણે એના વિચારો થાય અને એ વિચારો પ્રમાણે એનું લાઈફ સેટ થતી જાય. તો અહીં પણ ભગવાન મહાવીરના લાની અંદર જીવે શું કર્યું, ચડ્યા ઉતર્યા, ચડ્યા ઉતર્યા. ઉતર્યા તો એવા ઉતર્યા કે સીધી 15 ભાવ સુધી એમને કઈ નહીં, લગલગાટ બ્રાહ્મણ ભાવ દેવલોક ભાવ, બ્રાહ્મણ ભાવ દેવલોક ભાવ. અંતે પુણ્યનું ઉપાર્જન થવાથી 16મા ભાવે એમને ક્ષત્રિય કુળ રાજકુમાર થયા, એ વિશ્વભૂતિ રાજકુમાર. અને ત્યારે એમની શરૂઆત ફરી પાછી થઈ સમકિત માટેની. જો આટલા બધા ભાવ એમને વધારી દીધા, એક ખાલી મરીચીના ભાવમાં એમને શું કર્યું હતું,
મરીચીના ભવની અંદર ભૂલો કરી, એટલે આપણે સમજવાની યાત્રામાં એ જ સમજવાનું છે, સ્ટોરીનું મહત્વ નથી, પણ આ સ્ટોરી પરથી આપણે જે એજના છીએ એ લોકોએ સ્ટોરીમાંથી એ ગ્રહણ કરવાનું છે કે ભગવાને જે ભૂલ કરી એ હું નથી કરતી ને, મારાથી નથી થતી ને, મારે તો વહેલા વહેલા મોક્ષમાં જવું છે, તો ભગવાને જે કીધું છે એ પ્રમાણે કરું, ભગવાનની વાતને હું સમજું અને એ પ્રમાણે ચાલું. અહીં વિશ્વભૂતિના ભવમાં એમને શું રાજકુમાર તરીકે થયા, વિશાખા નંદી સાથે એમનો શું થઈ ગયું, વેર બંધાણો. જો હજી પણ ભૂલોની પરંપરા છૂટતી નથી ભગવાનના ભવમાં. બીજા બધા ભગવાનના છે ને 3 જ ભવ થયા છે, સમકીર્તિ પ્રાપ્ત થાય, દેવલોકમાં જાય, મનુષ્ય ભવ મળે અને તીર્થંકર થાય. જે 4 પરમાત્માનો મેં નામ લીધા ને, ઋષભદેવ ભગવાન, શાંતિનાથ ભગવાન, આપણે નેમિનાથ ભગવાન અને પાર્શનાથ ભગવાન અને મહાવીર, આ 5 જ જણના ભવો વધારે છે. બાકી બધા જ પરમાત્માઓ, અજીતનાથ ભગવાન, સંભવનાથ ભગવાન જે છે બધાના ફક્ત 3 ભવ છે. સમકીર્તિ પ્રાપ્ત કર્યું, દેવલોકમાં ગયા, પાછા મનુષ્ય ભવ મળ્યો ભરત ક્ષેત્રમાં, તીર્થની સ્થાપના કરી, તીર્થંકર થયા અને મોક્ષે ગયા. કારણ કે એમના કર્મો એટલા ઓછા છે, ભૂલો એટલી ઓછી છે. જયારે આપણે આ બધું સાંભળીએ, વાંચીએ ને, ત્યારે આપણને એમ થાય કે નહીં, આપણી જ ભૂલોને કારણે આપણે આપણા ભવો વધારીએ છીએ. હવે વિશ્વભૂતિનો ભવ મળ્યો, ક્ષત્રિય કુળમાં, સ્વભાવ સારો, ઉદાર દિલના. કાકા એ બધાને ખબર છે સ્ટોરી, કે સ્ટોરી લઉં થોડી, એટલે મેં કીધું સ્ટોરી લેવી હોય તો લઈ લઈએ. તો વિશ્વભૂતિ, હા હા, વિશ્વભૂતિ તરીકે એમનો જન્મ થયો રાજકુમાર તરીકે. હવે એ જમાનામાં એવું હતું કે જે ઉદ્યાન હોય ને એમાં એમની પત્નીઓ, એમની અનેક પત્નીઓ રહેતી હતી. એ પત્નીઓ સાથે એ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હોય ને તો બીજો રાજ પરિવાર એ ઉદ્યાનમાં જઈ શકે નહીં. એટલે મીન્સ આપણે કહીએ ને કે એક ટાઈપનું રિસોર્ટ જેવું હોય અને ત્યાં બધા આનંદ મંગલ કરતા હોય તો એક જ ફેમિલીને એલાઉડ હોય, કારણ કે બીજા ફેમિલીની એની મર્યાદા હતી. સ્ત્રીઓ હોય ત્યાં એટલા માટે બીજા પુરુષો ત્યાં ન આવે એમના હસબન્ડ સિવાયના, એવી મર્યાદાના હિસાબે એવા બધા નિયમો હતા. હવે આમાં શું થાય છે, વિશ્વભૂતિ એના સ્ત્રીઓ સાથે એ ગાર્ડનની અંદર એ ક્રીડા કરતા હતા. એવામાં એ દ્રશ્ય વિશાખાનંદી, જે એના કાકાના રાજાના પુત્ર હતા, વિશાખાનંદી, એ પોતે ત્યાં ઉભા હોય છે ને રાજપાલ, જે દરબાર હોય છે ગાર્ડનનો, એ એમને અંદર જવાની રોકે છે કે ભાઈ નહીં, અંદર અત્યારના વિશ્વભૂતિ છે એમના પરિવાર સાથે છે, એટલે તમે અત્યારના અંદર જઈ શકશો નહીં. હવે આ દ્રશ્ય એક દાસી જોવે છે અને એને વિચારે છે કે રાજાના પુત્રો થઈને રાજાને અટકાવે છે, અને અંદર ઓલો વિશ્વભૂતિ મજા કરે છે. એ આવીને રાણીના કાન ભંભેરે છે કે તમારા પુત્રનું તો કઈ માન જ નથી. ઓલો વિશાખાભૂતિ તો કેટલો આનંદ કરે છે અંદર પોતાની પત્નીઓ સાથે, અને તમારા પુત્રો બહાર વેટ કરે છે. બસ સ્ત્રીઓને તો આ લાગી જ આવે અને તરત જ કોપભવનમાં જઈને રિસાઈ જાય છે. અને રાજા એને પૂછે છે તો કે નહીં, મારા પુત્રને તો પહેલો હક મળવો જ જોઈએ. હવે એટલે કઝિન્સ બ્રધર હોય છે વિશાખાનંદી અને વિશ્વભૂતિ. એટલે રાજા શું કરે છે કે યુદ્ધની જે દુદુંબી વાગે ને, એટલે ત્યારે બધું એવું હતું કે સાયરન વગાડે એટલે યુદ્ધમાં જવાની તૈયારીઓ કરવાની હોય, એટલે પછી બધા એ રીતના તૈયાર થાય. તો અહીંયા પણ ઓલી દુદુંબીનો અવાજ સાંભળીને વિશ્વભૂતિ એમ સમજે છે કે નહીં, કોઈ ચડાઈ કરવા આવી ગયું લાગે છે, તો હવે આપણે જવું જોઈએ. એમ કરી પોતે સહપરિવાર ગાર્ડનમાંથી બહાર આવી જાય છે. અને રાજા કે છે કે નહીં, મારા જે એક એની અંડરમાં જે રાજા હતો એ રાજાએ બળવો કર્યો છે, મારે એને યુદ્ધમાં હરાવવા જવું પડશે. તો કે હું છું, પછી તમે શું કરવા જાઓ છો, તમે વડીલ છો, તમે ઘરે રહો, હું એ યુદ્ધમાં જાઉં છું, એમ કરીને પોતે તૈયાર થઈ અને યુદ્ધમાં જાય છે. તો ત્યાં જઈને જોવે છે તો ત્યાં કઈ હોતું જ નથી. અને જે રાજાનું નામ દીધું છે એ તો કઈ હું તો કઈ યુદ્ધ માટે તૈયાર જ નથી, હું તો તમારી જ આજ્ઞાને ફોલો કરું છું. એટલે વિશ્વાભૂતિને થાય છે કે આ મને ખોટું કરવા, મને ગાર્ડન માંથી બહાર કાઢવા કોઈ આવી ખોટું બોલ્યા ને ખોટું કર્યું, એટલે એમને ગુસ્સો આવી જાય છે. એ આવે છે રસ્તામાં, ઓલું ગાર્ડન આવે છે, રિસોર્ટ આવે છે ને, ત્યાં એ કહે છે કે અંદર કોણ છે, તો કે વિશાખાનંદી છે અંદર એમના પરિવાર સાથે. એટલે તરત સાથે સમજી જાય છે કે પોતાના પુત્રને ગાર્ડનમાં જવા મળે, રિસોર્ટમાં જવા મળે, એટલા માટે રાજાએ મને બહાર કાઢવા આ ખોટું કાવતરું રચ્યું. અને એમને એટલો બધો ગુસ્સો આવે છે ને, તો એક કોઠાનું ઝાડ હોય છે, એ કોઠાના ઝાડને મુઠ્ઠી મારે છે, તો બધા ઝાડોના ઉપરના બધા જે ફળ હોય છે ને બધા પડી જાય છે. એટલે વિશ્વભૂતિમાં એટલી તાકાત હતી. અને દરવાનને કહે છે કે એને કહેજે કે મારામાં આટલી તાકાત છે, છતાં હું એને માફ કરું છું, કારણ કે એ મારા વડીલ કાકાનો પુત્ર છે. બાકી હું ધારું ને તો એને અત્યારના બાર ખેંચીને મારી શકું. એટલો ક્રોધ હતો, છતાં પણ ક્ષમા રાખી. અને એમને પોતાનું મન હવે અહીંયાથી ઉઠી ગયું અને પોતે સંયમ લઈ લે છે. અહીંયાથી એ પાછા ફરી જાય છે
સંયમ લઈ લે છે, દીક્ષા ગ્રહણ કરી લે છે અને દીક્ષા ગ્રહણ કરીને પોતે પોતાના તપ સાધનામાં લાગી જાય છે. જો અહીંયા બધું જ કર્યું એમને. વિશાખા બુદ્ધિ તરીકે, વિશ્વભૂતિ તરીકે એમણે સંયમ લીધો, એમણે ક્ષમા કરી, વડીલનું માન રાખ્યું કે ભાઈ મારા કાકાએ કીધું છે તો હું એમને યુદ્ધમાં ન જવા દઉં, હું પોતે જાઉં. વિનય કર્યો એમણે. અહીંયા બધા ગુણો એમને લીધા છે, એવું નથી. પણ એક જ ગુણ એમનામાં હતો, ક્રોધ. એને વિશાખા નંદી માટે બહુ ક્રોધ આવ્યો કે એને મારી સાથે આવી ચીટિંગ કરી. દ્વેષ, એકદમ અતિશય દ્વેષ એમને થઈ ગયો. માસખમણ ના પારણે માસખમણ કરતા કરતા ફરે છે, ઘણા વર્ષો સુધી દીક્ષાનું પાલન કરે છે, સંયમ અંગીકાર કરે છે અને ફરી પાછા ફરતા ફરતા વિહાર કરતા એ જ રાજનગરીમાં આવી જાય છે. ત્યારે એમનું શરીર સંયમ તપ સાધનાના હિસાબે કેવું થઈ ગયું છે, એકદમ પતલું ને કૃશ થઈ ગયું છે. હવે એવા સમયે વિશાખા નંદી એમને ઝરૂખામાંથી જોવે છે. ઝરૂખામાંથી જોવે છે તો તરત એ ઓળખી જાય છે કે આ તો ઈ જ છે, મારા કઝિન બ્રધર જ છે. અને આવો પતલો થઈ ગયો એટલે એ હસવા લાગે છે અને એમને કહે છે કે એક જ મુઠ્ઠી મારીને કોઠાના બધા ફળને જે પાડી નાખનાર હતો તો એનું બળ બધું ક્યાં ગયું. અને એવા સમયે શું થાય છે, ગાય ત્યાંથી પસાર થતી હોય છે, એનું શીંગડું વાગે છે અને મુનિ પડી જાય છે. એટલે વિશાખા નંદી ઝરૂખામાં જોઈને હસે છે અને એમનું ધ્યાન જાય છે કે આ તો વિશ્વભૂતિ જ છે. એટલે એ પાછી એને ચીડવવા માટે કહે છે. જો ઉદયો કેવા આવે છે જીવનની અંદર, આપણે ઉદયને જોવાનું છે કે આપણે ઉદયમાં ભળી જઈએ છીએ કે નથી ભળતા. અહીંયા વિશ્વભૂતિ તરીકે એમને ઘણી તપ સાધના કરી, સંયમ પાળ્યો, બધું જ કર્યું એમના આત્માએ. મહાવીર સ્વામીનો જ આત્મા છે આ, મહાવીર સ્વામીના જ ભવ છે, એમાં જ આ 16મો ભવ છે એમનો. અને એમને એટલું સંયમ પાળ્યું, ક્ષમા રાખી, આટલા વર્ષોનું બધું જ ભેગું કર્યું. પણ એક ઉદય આવ્યો વિશાખા નંદીનો અને એમણે શું કર્યું હતું, ગયા ત્યારે ક્રોધમાં ગયા હતા, વિશાખા નંદીની સાથેનો દ્વેષ લઈને ગયા હતા. એ દ્વેષ હજી શાંત નહોતો થયો, એ દ્વેષ પાછો ઉપર આવી ગયો. આપણે કે ને ક્ષયોક્ષમ, આ ક્ષયોક્ષમ. રાખ હટી જાય, પવન આવે ને રાખ હટી જાય તો નીચે જે અંગાર ભર્યો હોય ને એ બહાર નીકળી જાય. એવી રીતના વિશ્વભૂતિના અંગાર બહાર નીકળી ગયો. એને શું કર્યું, ગાયના બે શિંગડા પકડી ગાયને ગોળ ગોળ ફેરવીને પછાડી દીધી. જો તપ સાધનાનું ફળ કેવું હોય, તાકાત તો હોય, આત્માની તાકાત ઘણી છે, અનંત ગણી છે. એટલી તાકાત હતી એમનામાં હજી પણ. અને પાછા શું નિયાણું કરે છે કે હે, જો મારા તપ સાધનાનું કોઈ ફળ હોય તો હું આ વિશાખા નંદીને મારનારો બનું. ફરી પાછી દ્વેષની લડાઈ. પ્રભુના આત્માએ પોતે આટલો દ્વેષ કર્યો, આટલું કર્યું. ભગવાનને શું જરૂર હતી આ બધું કહેવાની, આપણને સમજાવવાની? એમને તો આ જન્મ એમનો છેલ્લો જ હતો, મહાવીર સ્વામીનો ભવ એમનો છેલ્લો હતો. છતાં પણ આપણી સામે એમને એમના પોતાના 27 ભવો ગૌતમ સ્વામી સામે રજૂ કરી દીધા અને આપણને મળ્યા. આપણને તો એ બતાવે છે કે આ જે સંયમ લો, પણ સંયમ લેતી વખતે દ્વેષ બધા જ દૂર કરો. ઇવન સંસારમાં પણ રહીએ છીએ ને તો આપણામાં પણ એવું છે, કદાચ આપણે આપણના વડીલો ખોટું કરતા હોય ને આપણને ગુસ્સો આવ્યો હોય તો કદાચ આપણે ત્યારે બોલી ન શકતા હોઈએ અને આપણે ન પણ બોલીએ, આપણામાં વિનય છે એટલે આપણે ન બોલીએ. પણ એ દ્વેષ જો અંદર છુપાયેલો હોય ને તો એ ક્યારે ને ક્યારે બહાર આવે. અને એમની સામે ન આવે ને તો બીજા સામે આવે કે ભાઈ મેં તો આટલું આટલું સહન કર્યું, મેં તો આટલું બધું કીધું તું એમને, તો હું તો ચૂપ જ રહી એમની સામે. આપણે શું કરીએ, આપણા વખાણ કર્યા ને એમનું ખોટું બધાને બીજાને કહી દીધું. બરાબર ને? તો આપણે આપણો ઉભરો ઠાલવીએ છીએ ને એ આપણા ઉદયમાં ભળી ગયા. જેવો ઉદય મળે છે ને એમાં જે ભળી જાય છે ને એના ભવો વધી જાય છે. જેને સ્ટોપ ઓછા કરવા હોય, જેને મોક્ષની ગાડી જલ્દી મોક્ષમાં લઈ જવી હોય ને એને એક વસ્તુ યાદ રાખવાની, ઉદયમાં ભળવું નહીં. પછી સારો ઉદય હોય, ખરાબ ઉદય હોય, ગમે તે ઉદય હોય, એ ઉદય છે ને થોડાક ટાઈમ માટે જ રહેવાનો હોય. કારણ કે જેટલા કર્મ આપણે બાંધ્યા છે ને એ પ્રમાણે જ એનો ટાઈમ લિમિટ હોય. આપણે સારો પ્રસંગ પણ માનતા હોઈએ ને તો પણ મનમાં એક ભાવ રાખવાનો કે આ તો છે ને હું મારા શરીરની પર્યાયમાં છું અને મારે કરવું પડે છે ને એટલે હું આ કરું છું. બાકી મારો આત્મા આમાં લોપાતો નથી. ભગવાન તું મને સાચો રસ્તો બતાડ્યો છે તો એ જ રસ્તા પર ચાલો, મારો આત્મા આમાં ભળે નહીં. એવી એક 2 મિનિટની પણ અંદરથી ભાવ પણ થશે ને તો તમે એ ઉદયમાં ભળતા અટકી જશો, કટઅપ થતા જશો. તો ઉદય પણ તમારા જેવા ઉદયમાં આવશે ને એવા ઓછા ઉદયમાં આવશે અને પછી કટઅપ થતા જશે. તો જ્યારે સારો ઉદય હોય, ખરાબ ઉદય હોય, ગમે તેવો આપણા કર્મના ઉદય હોય ને ત્યારે આપણે એક ભાવ રાખવાનો કે આ તો આવ્યું છે તો જવાનું છે.
આમાં મારે કશું લેવા દેવા નથી. મારો આત્મા અજર અમર અવિનાશી છે. આ પર્યાયની સાથે થઈ રહ્યું છે. મેં કોઈક વાર એની સાથે કે કોઈ બીજા સાથે એવું કર્યું હશે તો મારે અત્યારના આવ્યું છે. જો આટલું આપણે વાર્તા આપણા મનને શીખવાડી દઈએ, પહેલું તો મન જ છે, કારણ કે આપણે આત્માને તો હજી જાણતા જ નથી કે આપણો આત્મા આવું બોલી શકે, પણ મનને પણ જો આટલું મનાવી લઈએ ને આપણે, ધીરે ધીરે એ આપણા આત્મામાં લખાતું જશે. અને પછી આપણે ઓટોમેટિકલી સારા ઉદયમાં હોઈએ કે ખરાબ ઉદયમાં હોઈએ, જે પણ હોય એમાં જે પણ સિચ્યુએશન હોય એ સિચ્યુએશનમાં આપણે ઓટોમેટિકલી અંદરથી શાંત જ થઈ જશું, કુદરતી શાંત થઈ જશું. તમારે એક્સપિરિયન્સ કરવો હોય તો તમે પોતે પણ આ એક્સપિરિયન્સ કરી જજો. ખાલી થોડું એટલું રાખવાનું જાગૃતતા કે હું આત્મા છું, અજર અમર વિનાશી છું, આ મારી સાથે આવેલું ઉદય છે, આમાં મારે ભળવાનું નથી. હા, હું રહું, હસું, બોલું, પહેરું, ઓઢું, એની કોઈ ના નથી, પણ અનાસક ભાવે કે ભાઈ આ મારે પહેરવાનું છે, પહેર્યું છે, મેં પહેરી લીધું, ઓહો બહુ થઈ ગઈ, સરસ લાગ્યું છે ને, ઓકે થેન્ક યુ, પતી ગઈ વાત. પછી આપણે એના અતિશય વખાણ સાંભળવાની ઈચ્છા કરીએ કે અતિશય એની નિંદા કરીએ તો એ બંને વસ્તુ આપણને છે ને કર્મનો બંધ કરાવે છે. જ્યારે તમે અટકી જાઓ છો ને ત્યારે કર્મ અટકી જાય છે, લાગતા નથી આપણા આત્મા સાથે. એટલા માટે હંમેશા યાદ રાખો કે કંઈ પણ હોય આ ઉદય છે, ઉદય આવ્યું છે, જતું રહેશે. મારું બધું જે થવાનું છે એ થવાનું છે, એમાં મારે કોઈ ચિંતા કરવાની નથી. હું અજર અમર અવિનાશી આત્મા છું. આટલું જો આપણા મનની અંદર ઘૂંટ્યા જ કરે ને તો આપણને ડેફિનેટલી ટેવ પણ પડી જશે કે કંઈ પણ હશે ને, કોઈ ગમે તેવું ખરાબ કહેશે ને તોય આપણે એમ કહેશું જવા દે ને, એ એનું જાણે, એના કર્મ એની સાથે, આપણે તો કઈ ભળવું નથી. આ થાય સારું હોય ને તો પણ આપણે એમ કહેશું ઠીક છે, થેન્ક યુ, કીધું બહુ થઈ ગયું, બસ હવે આપણે કઈ આગળ આમાં ભળવું નથી. તો અહીંયાથી કટકતા ને અહીંયા વિશ્વભૂતિના જીવે ક્રોધ દબાવેલો હતો, દ્વેષ દબાવેલો હતો, એટલે એને નિયાણું કર્યું. નિયાણું એક ખરાબમાં ખરાબ વસ્તુ કહેવાય. એટલે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ કે તમે તમારું જે તપનું, જે સંયમનું અનેક ગણું ફળ મળવાનું હોય ને એને બદલે થોડુંક લઈને નીકળી જાઓ છો. આજે મોક્ષ અપાવનારું જે ફળ છે એ થોડોક સંયમ અપાવીને આપણને છૂટી દે છે, કારણ કે તમે નિયાણું કર્યું, તમે માંગી લીધું છે, એટલે માંગ્યું છે એટલે તમને મળવાનું જ છે. અહીંથી વિશ્વભૂતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં જઈને ફરી પાછો જન્મ લે છે, તો ક્યાં લે છે? ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે પડે છે સમજ. જ્યાં એ વિશાખાનંદીનો જીવ સિંહ બને છે, નર્કમાં જાય છે, અરે તિર્યંજ ગતિમાં મળે છે, અને ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે એ સિંહને ફાડી નાખે છે. વસુદેવ મહાવીર સ્વામીના ભગવાને વસુદેવ તરીકેનો જન્મ લીધો, ત્રિપૃષ્ઠ વસુદેવ. એને એ જન્મની અંદર એમણે સિંહને ફાડી નાખ્યો અને વિશાખાનંદીનું જે વેદ લેવાનું હતું એ એમણે ત્યાં પૂરું કર્યું. કર્મ કોઈને છોડતા નથી, પછી ભગવાન હોય, પરમાત્મા હોય, કે જ્યાં સુધી મોક્ષ નથી ત્યાં સુધી કર્મ છે ને છે. અને જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી ભવોભવની પરંપરા પણ છે ને છે. એટલે જો એક કર્મને, ક્વેશ્ચન છે. હા બોલો તૃપ્તિબેન. તો વિશાખાનંદીનો જીવ સિંહ તરીકે ઉત્પન્ન થાય છે. હા, અને એ જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે ભગવાન મહાવીરનો જીવ ઉત્પન્ન થાય છે ત્યારે એ જે જંગલમાં હતો, મીન્સ બધાને હેરાન બહુ કરતો હતો, ત્યારે રાજાએ દુદુંબી વગાડી હતી કે જે એ સિંહને મારી લાવશે એને, એટલે મીન્સ એ સારું કામ છે એને ઇનામ મળવા, એટલે મીન્સ એ એપ્રિશિએટ કરવામાં આવશે. અને એ પોતે ત્યારે જાય છે, ત્યાં ત્રિપુષ્ટ વાસુદેવ છે, રાજકુમાર હોય છે, અને એ જાય છે અને એ સિંહને જો અહીંયા પણ એના આત્માએ તો એટલું કહ્યું કે સિંહ જમીન ઉપર છે તો હું રથ ઉપર બેસીને નહીં મારું એને, એ પોતે જમીન ઉપર ઉતરે છે. સિંહ નિહત્થો છે, એની પાસે કોઈ શસ્ત્ર નથી, તો હું પણ શસ્ત્ર નહીં વાપરું. અને એમને પોતાના હાથે વસુદેવનું બળ, વાસુદેવ જે બન્યા હોય ને, વાસુદેવ એક પદવી છે, કૃષ્ણ વાસુદેવ છે, એવી રીતના ભગવાન મહાવીરનો જન્મ પણ વાસુદેવ એક પદવી છે. જેવી રીતના તીર્થંકર છે ને, 63 સલાકા પુત્રો તમે શીખી ગયા છો ને, આપણે એમાં આવે છે ને 24 તીર્થંકરો, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ, આ બધા સલાકા પુત્રો છે કે જેમની પાસે અનંત ગણું બળ, અનંત ગણી સુખ સાહેબી, અનંત ગણું બધું હોય છે. તો એવી જ રીતના આ ત્રિપૃષ્ઠ વાસુદેવ એ પહેલા વસુદેવ હતા આપણા આ ભરત ક્ષેત્રની અંદર. આ 24 વખતે 12 ચક્રવર્તી થયા, એમાં ભરત ચક્રવર્તી પહેલા ચક્રવર્તી. મહાવીર સ્વામીનો ભાવ જે છે એ પહેલા ત્રિપુષ્ણ વાસુદેવ, પછી કૃષ્ણ વાસુદેવ થયા. એના ફાધર પણ વાસુદેવ હતા, એટલે જ વાસુદેવના પુત્ર વાસુદેવ થઈ ગયા. એવી રીતના 3 વાસુદેવનું તો આપણને ખબર છે. તો અહીં પણ એમણે સિંહને હાથેથી ફાડી
નાખ્યો, એટલું તાકાત એમનામાં બળમાં હતું. કારણ કે આગલા જન્મમાં એમણે શું કરી હતી? તપ સાધના કરી હતી, સંયમ લીધો હતો. સંયમ તપનું બળ અનેક ગણું હોય, અને એ તમને સંયમ લો ને એટલે છક્કાઈજીની રક્ષા કરો એટલે તમને અસાતા વેદનીય કર્મ 99% હોય. જ્યારે તમે છક્કાઈ જીવની રક્ષા કરો, સંસારમાં રહીને પણ કે સંયમ લઈને પણ જતનાથી કરો, તો એ તમને અસાતા વેદનીય કર્મ સૌથી ઓછા લાવે. સાતા વેદનીય કર્મનો જ યોગ કરાવે. આપણે અસાતા વેદનીય કેમ ભોગવીએ છીએ? કે આપણે બહુ બધી જતનાથી કોઈ કામ કરતા નથી હવે. એટલા માટે છક્કાઈજીની અનંત ગણી હિંસાઓનો આપણે ભાગ લઈએ છીએ, અને એ ભારને હિસાબે આપણે અસાતા વેદનીય કર્મ આપણા શરીરમાં ભોગવીએ છીએ. તો અહીં પણ ત્રિપૃષ્ઠ વાસુદેવનો જીવે સિંહને ફાડી કાઢ્યો. શ્રુતિબેન, તમારો સવાલ શું હતો? બસ એ થઈ ગયો તમારો. થેન્ક યુ. થઈ ગયું ને? હા, મારે ખાલી એ જ જાણવું હતું કે સિંહના રૂપમાં કોણ હતું એ જ, અને તમે કહી દીધું. વિશાખાનંદી હતી. હા, વિશાખાનંદી હતા. અને એનું પછી જન્મ જરા, કારણ કે એમને ક્રોધ કર્યો, ક્રોધનો નિમિત્ત બન્યા હતા. જેમ જેમ તમારા કર્મ હોય એ પ્રમાણે જ તમારી ગતિ થાય. અહીં વાસુદેવના ભવમાં પણ પછી જયારે એ વાસુદેવ બને છે, અને આપણે બધાને સ્ટોરી ખબર છે કે એને નિંદ આવતી હોય છે, સૈયા પાલકના કાનમાં શિશુ રેડાવે છે. બધાને સ્ટોરી આઈ થિંક સો ખબર જ હશે કે પોતે જયારે રાજકુમાર બને છે અને સંગીતને એમનો બહુ શોખ હોય છે અને બહુ રાજગનમાં રહેતા હોય છે, અને તે સમયે પોતે કહીને સૂતા હોય છે કે હું સુઈ જાઉં તો આ સંગીત બંધ કરાવી દેજે. પણ ઓલું જે સૈયા પાલક હોય છે એને પોતાને પણ સંગીતમાં એટલો બધો ઇન્ટરેસ્ટ આવી જાય છે, તો એ બંધ નથી કરાવતા, અને એમની આંખ ખુલી જાય છે અમુક ટાઈમ પછી. તો એ જોવે છે તો હજી સંગીત ને એ બધું જલસો ચાલુ હોય છે, એટલે એમને ગુસ્સો આવી જાય છે, અને એ કહે છે કે તમને એટલો બધો સાંભળવાનો શોખ છે, લો તમારે સાંભળવું છે ને તો તમારા કાનમાં ધગધગતું શિશુ રેડાવે છે એમના કાનમાં. અને એ કર્મનું જે બંધ થયો તે એમને મહાવીર સ્વામીના જન્મ વખતે કાનમાં ખિલ્લા ઠોકાય આપણે કહીએ છીએ ને, એકચ્યુઅલી એક જાતની સૂળ હોય છે, એ એમને ઠોકી હોય છે ગોવાળે. એટલે કે શું કહેવાય, કાંટો કે ને, કાંટો, મોટા મોટા કાંટા હોય ને ઝાડને, એ ટાઈપનો છે. ખિલ્લો એટલે કે ખિલ્લો એટલે આપણા લોખંડનો ખિલ્લો ને એવું નથી. આપણે બધાએ ખિલ્લો આપણી સમજ માટેનું લીધું છે, બાકી એવા કાંટા હોય, કાંટો નાખે છે કાનની અંદર. તો એ કર્મ એમને ત્યારે ઉદયમાં અહીં વસુદેવના ભવમાં એમને બાંધેલું હતું એટલા માટે. અને વાસુદેવ 101% મરીને નરકે જ જાય. અત્યારના કૃષ્ણ ભગવાન પણ નર્કમાં જ છે, આપણે બધાને ખબર છે, બરાબર ને? ત્રીજી નર્કમાં. તો અહીં પણ મહાવીર સ્વામીનો આત્મા નર્કમાં ગયો, અને એ પણ 7મી નર્કમાં. આપણે જો જોઈએ ને ભગવાનના ભવ સારી રીતના સમજીએ, ખાલી સ્ટોરી રૂપના નહીં ને, તો આપણને એમની યાત્રા ઉપરથી સમજ પડે કે એમના કરેલા કર્મ ભોગવવા એ 7મી નર્કમાં પણ ભગવાન જઈ આવ્યા. 7મી નર્કમાં ગયા. 7મી નર્કમાંથી નીકળેલો જીવ કોઈ દિવસ મનુષ્ય થાય જ નહીં, નિયમ છે. જે 7મી નર્કમાં એક તો 33 સાગરોપમનું આયુષ્ય હોય, એટલે ખૂબ લાંબુ આયુષ્ય. જે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવોનું આયુષ્ય હોય ને, એટલું જ આયુષ્ય 7મી નર્કમાં હોય. એ 7મી નર્કમાં એટલું આયુષ્ય ખતમ કરી અને એમનો જીવ સિંહપણે ઉત્પન્ન થાય છે તિર્યંચ ગતિમાં. ત્યાં પણ એમને સિંહ છે, હિંસક પશુ છે, એટલે ફરી મરીને નરકે જાય છે 4થી નર્કમાં. ભગવાનના જીવે તિર્યંચ બન્યા, નર્કમાં ગયા, મનુષ્ય બન્યા, બ્રાહ્મણ થયા. આ એમની જે યાત્રા જે જોવે ને, તો એ જોવાની દ્રષ્ટિથી આપણે આપણી યાત્રા નક્કી કરવાની છે. આપણે હિંસક વસ્તુ તો કોઈ ખાતા નથી ને, કારણ કે હિંસક વસ્તુ જે ખાશે ને એને હિંસા એટલે મીન્સ તિર્યંચમાં જ જવાનો એમનો વારો આવે, અને એમાં તે હિંસક પશુ બને આજે. તો અહીંયા પણ ભગવાનનો ભવ સિંહ બન્યા. સિંહ તરીકે રહ્યા પછી 4થી નર્કમાં ગયા, કારણ કે તિર્યંચ તરીકે એમની એટલું પાપ નથી કરતા. એ કુદરતી વસ્તુ છે એટલે ખાવા પૂરતું ખાય છે, કોઈ સંગ્રહ નથી કરતા. એટલા માટે થઈને એ 4થી નર્કમાં ગયા, અને 4થી નર્કમાંથી નીકળીને ફરી પાછા મનુષ્ય થયા. એટલે ભગવાનના આત્માએ કેટલી ગતિ! જો સમકીથી પામ્યું ત્યારે ક્યાં હતા? નૈસારના ભવમાં. મરીચીનો ભવ ક્યાં હતો? ક્યાં ઋષભદેવ ભગવાન? અને ક્યાં અત્યારના 7મી નર્ક, અને આપણે કહીએ ને 4થી નર્ક ને સિંહ. ભગવાનનો આત્મા પણ આટલી બધી જગ્યાએ ફર્યો. કોઈ પણ ભગવાનનો આત્મા આવી રીતના ફર્યા નથી, જે રીતના ભગવાન મહાવીરનો આત્મા ફર્યો છે. કારણ કે એમને 4થા આરામાં એ પાછા આવ્યા ભગવાન મહાવીર. ત્યાં સુધી એમને ભટકતું રહે, કારણ કે ઋષભદેવ ભગવાન તો 3જા આરાના એન્ડમાં થઈ ગયા. એક આખો આરો એમ કહે ને એ ફર્યા છે, ભગવાન મહાવીરનો આત્મા ફર્યો છે.
અને એની જ આ યાત્રા હું તમને બતાડી રહી છું કે જેથી આપણે ફક્ત ભગવાનના ભાવ જાણીને નથી રહી જવાનું, ભગવાનના ભાવમાંથી આપણે શીખવાનું છે કે ભગવાનનો આત્મા પણ જો આટલું કરીને પણ મોક્ષમાં જતા રહ્યા 27 ભાવમાં, તો આપણે તો એના જેવા તો નથી જ, કે એટલા હિંસક નથી, કે એટલા દ્વેષવાળા નથી, કે એટલા કોઈ સુખ સાહેબીમાં નથી રહેતા કે આપણે કોઈ અભિમાન કરીએ. તો આપણે અત્યારથી સમજી જઈએ કે આપણે એટલું જ લેવું છે કે ભાઈ મારે સમકીતી થઈને જવું છે, વહેલામી વહેલી તક, કે મારે સમકીતીને મારે વમન નથી કરવું. અને આ જો સમકીતી મળી જાય તો ઓછામાં ઓછા 3 ભાવ અને વધારેમાં વધારે અર્ધપૂગલ પદાર્થમાં આપણું મોક્ષ નક્કી થઈ જાય. તો આપણે આપણું એક જ વસ્તુ ધ્યેય રાખવાની છે કે હું આત્મા છું, અજર અમર અવિનાશી, મારે ઉદયમાં ભળવું નથી અને હું ઉદયમાં ભળીશ નહીં. આપણે ટાઈમ પૂરો થઈ ગયો છે તો કે આગળ લઉં થોડું? રેખાબેન, અચ્છા લઉં. હા 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 થોડોક ટાઈમ છે હજી, 5 મિનિટ. ચાલશે ને? ના હા, ના નથી. સાંભળો, મને જવું છે આજે, એટલે પેલા સામાયિક પાડી લે પછી તમે કેરી ઓન કરજો. મારે ના, તો ના તો પછી પછી વાંધો આપણે નહીં, તો લેશું પછી. એવું. હા Yeah. તો એટલે મેં મને હા. આજે જવું પડે એમ છે. હા Yeah, હા okay. sorry, હા sorry, વાંધો નહીં, રેખાબેન. સોરી. Yeah. હું તમારી વાત જોતી હતી તમે કયો એટલે. હા મેં પણ એટલે મેં કીધું પૂછી લો, કારણ કે 4:30 ઓલરેડી થઈ ગયા છે. આપણે Yeah. નેક્સ્ટ ટાઈમ પછી પાછું આનું કન્ટિન્યુઅસ કરશું, એવું ઓકે. હશે ને તો થોડું રિવિઝન કરીને. Continuous. ઓકે. ચલો મંગળી કહી દો.